છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, સૌપ્રથમ તો તમામ જે વ્યુઅર્સ છે, જેમાંથી જે મહિલાઓ છે, સ્ત્રીઓ છે, તેમને વિશ યુ અ વેરી વેરી હેપી વિમેન્સ ડે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે। મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર વહેલી સવારથી જ થઈ રહી છે અને મહિલાઓને આજે ખૂબ જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। ભલે એક દિવસ પૂરતી, પરંતુ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે તો મહિલાઓ પણ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી એ સ્પેશિયલ ટ્રીટમેન્ટને માણી રહ્યા છે। મહિલાઓના સંઘર્ષની વાત કરીએ, મહિલાઓના જીવનની વાત કરીએ, સ્ત્રી જ્યારે એમનું જીવન શરૂ કરે છે, તેમના પેરેન્ટ્સ જે કે એ વસ્તુ કરે, એક સ્ત્રી હોવું ખૂબ અઘરું હોય છે પહેલેથી જ, કારણ કે બાળકી હોય ત્યારે તેના કેરેક્ટર બગડવાની ચિંતા વાલીઓને હોય તો અમુક રિસ્ટ્રિક્શન્સ રાખવામાં આવે, આમ નહીં કરવાનું, રાતના બહાર નહીં જવાનું, વાલીઓની કેર હોય એટલે એ બધું પણ તેને જોવું પડે, રિસ્ટ્રિક્શન્સ જે બધા હેન્ડલ કરવા પડે। લગ્ન થાય, સાસરાવાળા, તેમના પતિ જે કે વસ્તુ માનવી પડે। સ્ત્રી આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીને હર હંમેશ બધાની વાત માનવાની, તેમ છતાં પણ એક જાતની સહનશીલતા તેમની અંદર છે। સહનશીલતાનો સુપર પાવર સ્ત્રીમાં છે અને સાથે અનેક જે સંઘર્ષ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે, તેમના પોતાના સંઘર્ષ સાથે તેમના પરિવારના તમામ સભ્યોના અલગ અલગ સંઘર્ષ, એ બધા જ તે જીવે છે। બધાની સાથે તેમને સાથ આપીને તે આખું પોતાનું જીવન વિતાવે છે અને એમના સંઘર્ષમાં ખૂબ મોટો ભાગ ભજવે છે, તેમને સફળતા પ્રાપ્ત કરાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે। કહેવાય છે ને કે સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ હોય છે। સ્ત્રીનું ખાલી એક દિવસ પૂરતું નહીં, રોજ 24 કલાક એટલું જ સન્માન કરવું જોઈએ, એટલું જ તેને અપ્રિશિએટ કરવું જોઈએ, તો જ કદાચ આ જે દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, દિવસની ઉજવણી સાર્થક થાય। અનેક એવી સ્ત્રીઓ છે કે જે વર્ષોથી સંઘર્ષ કરે છે, કદાચ એમની સંઘર્ષગાથા આપણી સમક્ષ આવી નથી। અનેક એવી સુપરસ્ટાર સેલિબ્રિટીઝ છે કે જેઓની આપણે સંઘર્ષગાથા ખબર છે, પરંતુ એવી મહિલાઓ કે જેમની સંઘર્ષગાથા આપણને કદાચ ખ્યાલ બી નહીં હોય, તેઓ કેવી રીતના એ પોઝિશન પર પહોંચ્યા એ જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે। સાથે એનાથી આપણને ઘણી બધી પ્રેરણા પણ મળી શકે છે। એવી સ્ત્રીઓ સાથે આપણે આજે વાત કરવાના છે। આપણી સાથે હાલ કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ડૉક્ટર રાજુલ દેસાઈ। રાજુલબેન, કાર્યક્રમમાં સ્વાગત। ડૉક્ટર રાજુલ દેસાઈ છે નેશનલ કમિશન ફોર વુમેન, એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય છે તેઓ, અને ખૂબ જ એમનું પણ એક સંઘર્ષભર્યું જીવન રહ્યું છે, તેમના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તેઓ પણ અનેક મહિલાઓને પ્રેરિત કરશે આપણી આ ચર્ચામાં। ડૉક્ટર રાજુલ, કાર્યક્રમમાં સ્વાગત છે આપનું। સૌપ્રથમ તો આપને હેપી વિમેન્સ ડે, અને ખાસ કરીને જે આજે નિર્માણ ન્યૂઝ દ્વારા પણ જે આપનું જે આખી સંઘર્ષની જે ગાથા હતી તે પણ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, તેની પણ વાત મેં પણ જોયું છે। આપની સંઘર્ષ ગાથા કેટલું અઘરું હતું આપ જે પોઝિશન પર હાલ છો ત્યાં પહોંચવાનું? ચોક્કસપણે એક એવા સમાજની દીકરી છું કે જે સમાજ ઓર્થોડોક્સ છે, રૂઢિચુસ્ત સમાજ, રબારી સમાજ, માલધારી સમાજ એની દીકરી હોવાનો ગર્વ તો છે જ, પણ ચેલેન્જીસ સામે એ આવી કે પુરુષ પ્રધાન સમાજમાં દીકરીઓને શિક્ષણની આવશ્યકતા નથી એવું માનવાવાળો સમાજ, અને દીકરીને વધારે શિક્ષિત બનાવીને શું કરવું છે? એને તો ઘર સંભાળવાનું છે, એને પરિવાર સંભાળવાનું છે, એને બાળકો સંભાળવાનું છે। આવી માનસિકતા વાળા સમાજની સામે ફાઇટ આપી અને બહાર આવવું એટલે કહી શકાય કે ઈશ્વર માં, જગતજનની માં જગદંબાએ ક્યાંક શક્તિ પણ આપી, ક્યાંક સમજણ પણ આપી અને સમાજને પણ સમજાવવાની સાચી સમજણ આપી। ફાધર એડવોકેટ હતા, તો ઘરમાં કાયદા ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ હતું અને 4 બહેનો, એક ભાઈ નાનો હતો। તો ફાધરને શરૂઆતથી એવું હતું કે દીકરીઓને મને શિક્ષિત બનાવવી જ છે, એટલે ખાસ આપના માધ્યમથી હું મારી બહેનોને એ કહેવા માંગુ છું કે દીકરીના જીવનમાં પિતા છે એ એના જીવનના હીરો બને છે, પતિનું સ્થાન પણ કદાચ સેકન્ડ નંબર આવે છે। પિતાની મોટિવેશન, પિતાના શબ્દો એ દીકરીને જીવનમાં કયા સ્ટેજ સુધી લઈ જઈ શકે છે એ મારો અનુભવ છે। ફાધરનું હું 9th સ્ટાન્ડર્ડમાં હતી અને ફાધરનું આકસ્મિક જ સોમનાથ જાત્રાએ ગયેલ અને ત્યાં એમનું અવસાન થયેલ। પણ 1 થી 8 ધોરણ દરમિયાન પિતા હંમેશા શિક્ષણને લઈને ખૂબ જાગૃત હતા અને માતાને પણ સતત ટોકતા કે મારી દીકરીને કામ નહીં કરાવો, એને ભણવાનું છે, એને આગળ વધવાનું છે, દીકરી રાષ્ટ્રીય ફલક પર કામ કરશે। આ બધા શબ્દો આજે પણ પિતાના એ શબ્દો એમની હયાતી ન હોવા છતાં પણ કાનમાં ગુંજે અને હંમેશા ચેલેન્જીસ તો જીવનમાં ડગે ને પગલે મહિલાને આવે છે, પણ એ શબ્દોને હિંમત આપી, પ્રેરણા આપી અને હયાતી ન હોવા છતાં પણ એવું લાગે કે પિતાનું ડ્રીમ પૂરું કરવાનું છે
એ મેં મારા જીવનમાં અનુભવ્યું છે. સેકન્ડ કે મમ્મીએ પણ ખૂબ સપોર્ટ આપ્યો. માતા વિધવામાં 4 બહેનો, એક પરિવાર આ પ્રકારે હોય કે જલ્દીથી લગ્ન કરાવી દો, પણ નહીં, માતાએ દીકરીઓના શિક્ષણમાં કારકિર્દીમાં ડિસ્ટર્બ ન થાય એ રીતે અમારી યોગ્ય ઉંમરે જ લગ્ન કરાવ્યા. ત્યારબાદ સાસરી પક્ષમાંથી પણ એટલું જ સારું વાતાવરણ મળ્યું. અમારા સસરા પણ ખુદ જેમ પિયરમાં પિતા હતા એટલે સાસરીમાં મારા સસરા ને ડ્રીમ હતું કે મારી પુત્રવધુ નોકરી કરે, અને એમના એ શબ્દો એમને મને હંમેશા સપોર્ટ કર્યો. બાળક નાનો, દીકરો નાનો હોય તો દીકરાને એ રાખે, અને સાસુ સસરાના પણ આશીર્વાદ અને સપોર્ટથી આજે લો કોલેજમાં હું પ્રોફેસર બની. પ્રોફેસર બન્યા બાદ પણ જીવનમાં એવું થયું કે પ્રાઇવેટ કોલેજમાંથી ગવર્મેન્ટ કોલેજમાં જવા સુધીની સફર મેં જીપીએસસી ક્લાસ 2 ક્લિયર કરી. ક્લાસ 2 ક્લિયર કરી, પણ હસબન્ડ હોય કે સાસરી પક્ષના લોકોનું એક લાગણી એવી હતી કે આપણે અહીંયા સાથે રહીએ તો અમદાવાદ શિફ્ટ નથી થવું, અને એવું લાગ્યું કે ક્યાંક એમનો આગ્રહ છે અને તો મારે એમની લાગણીને માન આપવું પડે. એટલે મેં મારી ફરજ સમજીને, મારા પર કોઈ દબાણ નહીં, મેં મારી ફરજ સમજી અને એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. ત્યારે ઘણા બધા લોકો મને મારી મૂર્ખામી ભર્યું પગલું છે એ પ્રકારનું વારંવાર સૂચન થયું, છતાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત સાથે આગળ વધવાનું હતું જ. તો મેં પછી ડીસા, બનાસકાંઠાના ડીસામાં પ્રાઇવેટ લો કોલેજ જે છે ટ્રસ્ટના માધ્યમથી લાવવાનું કામ કર્યું, અને એ લો કોલેજના પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી અદા કરી. આ સમય દરમિયાન જ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારા પુસ્તક અર્પણ કરવાનો એક પ્રસંગ બન્યો, અને સાહેબનું સૂચન હતું કે બહેન, પોલિટિક્સમાં પણ આપ જેવી બહેનોએ કામ કરવું જોઈએ, અને એમને મને બેટી બચાવો બેટી પઢાઓ એ પ્રકલ્પની જવાબદારી આપી. અને ત્યારબાદ ધીમે ધીમે રાજકારણમાં પણ આપણો પ્રવેશ થયો. એટલે પોઝિટિવ પોલિટિક્સ અને પ્રોગ્રેસિવ પોલિટિક્સમાં પણ એવું નથી કે અમુક પ્રકારની બહેનો જ પોલિટિક્સમાં નહીં, પોલિટિક્સમાં પણ સારી શિક્ષિત મહિલાઓએ યોગ્ય ઉદાહરણ આપવું જોઈએ, અને નોલેજ ઇઝ પાવર. તો નોલેજ પાવરથી આગળ વધવાની જરૂર છે. મારી બહેનોને હું એ પણ કહું, આપણે ક્યારેય કોઈ પણ કહી શકાય કે રાજકીય મોટા નેતાઓની આગળ પાછળ ફરવાની જરૂર જ નથી. તમે તમારા કામથી આગળ વધો, તમારા કામની નોંધ લેવાય. એવું એક્ઝામ્પલ મેં આજ ગુજરાત ભાજપમાં પૂરું પાડ્યું છે કે આજે પણ વિદ્વાનોનું કહેવું છે કે કારણ કે ફક્ત કામ પર કોન્સન્ટ્રેશન, પ્રમાણિકપણે આપણું કામ જે આપણને પાર્ટીએ પણ સોંપ્યું હોય કે શિક્ષણ જગતમાં પણ હોય, અને એનું ફળ એ મળ્યું કે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય બાળ આયોગમાં પણ જવાબદારી મળી, અને ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના ધ્યાનમાં કામની જે જાણકારી આવી એ મુજબ મને રાષ્ટ્રીય મહિલા આયોગમાં એઝ અ મેમ્બર પૂરા દેશની આદિ આબાદીની સમસ્યાઓના પ્રશ્નો એનું નિરાકરણ કરવું, દેશમાં મહિલા વિષયક નીતિઓ કેવી તૈયાર કરવી, કાયદામાં સુધારાઓ લાવવાની ક્યાં જરૂર છે, એટલું વિશાળ ફલક મને મળ્યું કે આપણને આપણી જાત પ્રત્યે પણ ગૌરવ થાય, અને આપણા પરિવાર, આપણા સમાજ, હું રબારી સમાજને પણ આભાર માનું છું કે એ સમાજે મને આટલી મોકળાશ આપી. ચોક્કસપણે મને અવરોધરૂપ નથી બન્યા, મારા પરિવારે પણ મને મોકળાશ આપી, પણ ક્યાંક ને ક્યાંક મારે ઘણી બધી પરિસ્થિતિઓમાં બાળકો નાના હોય અને આપણે સર્વિસ જવું છે, સ્કૂલ જવું છે, પીએચડી ચાલુ છે, આપણે પુસ્તક જે છે લેખનનું કામ કરી રહ્યા હોઈએ, તો આ બધા જ સમયે આપણે એક માતા તરીકેની જવાબદારી, એક પત્ની તરીકેની જવાબદારી, એક પુત્રવધુ તરીકેની જવાબદારી ને સાચવવું, કોર્ડિનેશન કરવું એ થોડું ટફ રહ્યું, પણ છતાં પણ મેં મારા લેવલે બેસ્ટ કરવાના પ્રયત્નો કર્યા. અને આયોગમાં આવ્યા પછી પણ મારા એક બે બનાવ બને, એટલા માટે વૃંદાવનમાં એકવાર જવાનું થયું. તો વૃંદાવનની વૃદ્ધ મહિલાઓ ત્યાં જે પ્રકારે એમનું જીવન જે કહી શકાય નિસહાય અને લાચાર હતી, તો કેન્દ્ર સરકારના ધ્યાનમાં પણ આ મુદ્દો હતો. તો વૃંદાવનની વિધવા બહેનોને પુનર્વસન, રિહેબિલિટેશન પ્રોપરલી થવું જોઈએ, અને ગવર્મેન્ટ મિકેનિઝમ ડેવલપ કરવું એ એક ટાસ્ક રહ્યો. સો ત્યાંના પ્રશાસન સાથે, યુપી સરકાર સાથે પણ રહી, અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જો આપ વૃંદાવનમાં જાઓ તો વિધવા બહેનો માટે ખૂબ સારી એક કહી શકાય કે 1000 બહેનો રહી શકે એ પ્રકારેનું એક ઓલ્ડ એજ હોમ તૈયાર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાં જઈ અને ઇન્ક્વાયરી કરીને અમારા ચેરપર્સન રેખા શર્માની સાથે રહી, અને અમે લોકોએ જે તે રાજ્ય સરકારની વિધવા મહિલાઓ પોતાના રાજ્યમાં જવા માંગતી હોય તો રાજ્ય સરકારની જવાબદારી પણ નક્કી કરવામાં આવી.
એ જ રીતે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલરની વિરુદ્ધ વિશ્વવિદ્યાલયની ઘણી બધી દીકરીઓની ફરિયાદ હતી કે એમનું શારીરિક શોષણ, એમને પર કોઈ પણ પ્રકારે એ લોકોનું બ્લેકમેલિંગ થતું હતું, નોકરી આપવાની લાલચે દીકરીઓને ક્યાંક ને ક્યાંક ફસાવવામાં, પ્રેમજાળમાં. તો આ વાઇસ ચાન્સેલર વિરુદ્ધ પણ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો વિથ પુરાવા, એવિડન્સ અને રેકોર્ડ્સને ધ્યાનમાં રાખીને વિધિન 15 ડેઝમાં, રિપોર્ટ ગયાના 15 ડેઝમાં એને પદ પરથી હટાવવામાં આવ્યા. તો મહિલાઓના ઘણા પ્રશ્નો છે. હું આ સ્ટેજ પર આવીને મેં બીજી બહેનોના પ્રશ્નો જોયા છે. ક્યાંક ઘરેલુ હિંસાના બનાવ છે, ક્યાંક બળાત્કાર, ક્યાંક ગેંગ રેપના બનાવ છે, ક્યાંક સાયબર ક્રાઇમના બનાવો છે, ક્યાંક હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ. તો જ્યાં સુધી સ્ત્રી પોતે પોતાની જાતમાં વિશ્વાસ રાખી અને એ આગળ નહીં વધે ત્યાં સુધી હું માનું છું કે એનું જે વિચારી કે બાપડી જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ બદલાશે નહીં. માટે સમાજનો માનસિક દ્રષ્ટિકોણ છે એક સ્વસ્થ દ્રષ્ટિકોણ હોવું જોઈએ. રિસ્પેક્ટ સ્ત્રીનું પણ એક ગૌરવ છે. સો એના માટેની એક ટેવ આપણે આગામી પેઢીને ઘરમાંથી જ આપવી પડશે. રિસ્પેક્ટ મધર, રિસ્પેક્ટ ફાધર એન્ડ રિસ્પેક્ટ ઓલ સિસ્ટર્સ. તો ક્યાંક ને ક્યાંક સામાજિકકરણની પ્રક્રિયા છે એની માનસિકતામાં પણ બદલાવ લાવવા માટે દરેક પરિવારમાંથી પ્રયાસો થવા જોઈએ. જોઈએ. સાથે ડૉક્ટર રાજુલ, એક બાજુ આપણે જોઈએ છે સ્ત્રીના જન્મની સાથે જ અનેક તેના પ્રશ્નો તેની સામે આવી જાય છે. એક તો સમાજનો પ્રશ્ન હોય, પરિવારનો પ્રશ્ન હોય, પરિવારમાં સપોર્ટ મળતો હોય ના મળતો હોય, મોટા થઈને તેને કંઈક બનવું હોય, પરંતુ તેને હંમેશા તેની પરમિશન લેવી પડતી હોય છે. એ પરમિશન જો તેને મળે તો પછી તેનું આગળ કરિયર બની જાય, અને પરમિશન જો કદાચ ન મળે તો પછી તેનું ગમે એ વસ્તુ થાય જ નહીં. સ્ત્રીને ઇન શોર્ટ પોતાની મરજીથી જીવવા માટે અનેક લોકોની પરવાનગીઓ લેવાની આવે છે. આ જે હાલ સમાજની પરિસ્થિતિ છે, સ્ત્રી જે સમાજમાં રહી રહી છે અત્યારે હાલ, પુરુષ પ્રધાન આપણો ભારત, એ ક્યારે બદલાશે, શું લાગે? આ એક બહુ લાંબી પ્રોસેસ છે, પણ હું માનું છું શરૂઆત થઈ ગઈ છે. આજે પણ મેં એવા પિતા જોયા છે કે જેનું સ્વપ્ન છે કે મારી દીકરી આઈએસ આઈપીએસ બને. મેં એવી માતાઓને જોઈ છે કે જેમના જીવનનું ધ્યેય માત્ર ને માત્ર પોતાની દીકરીનું જીવન, એને શ્રેષ્ઠ જીવન આપવું, અને શ્રેષ્ઠ જીવન આપવા માટે લગ્ન એ સેકન્ડ થિંગ છે. ફર્સ્ટ થિંગ છે એની કેરિયર, એનું બ્રાઇટ ફ્યુચર. સો મેં એવા પેરેન્ટ્સને જોયા છે કે જેમને 2 દીકરીઓ છે, દીકરા નથી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે એવા પરિવારને સન્માનિત કર્યા છે કારણ કે આ પરિવાર થકી સમાજની સોચ બદલાશે કે જેમને દીકરી અને દીકરામાં કોઈ જ ભેદભાવ નથી. સરકારની ઘણી બધી યોજનાઓ એવું છે કે જે દીકરીઓને શિક્ષિત બનો, બેટી બચાવો બેટી પઢાઓ તો છે જ, બટ જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અત્યારે નાઉડેઝ એનો એક વિકલ્પ સારો છે દીકરીઓ માટે ગવર્મેન્ટ જોબ માટે. તો એના માટે પણ ગુજરાત સરકારે સ્પેશિયલી પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી હોય એવી દીકરીઓને મેન્સની તૈયારી કરવા માટે સ્પેશિયલી 60,000 સુધીની સહાય આપવામાં આવે છે, અને એ દીકરી આઈએએસ કે આઈપીએસ કે ક્લાસ 1-2 ઓફિસર બને એવું સરકારનું સ્વપ્ન છે. તો ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું છે, બટ એની સ્પીડ, ઝડપ છે એ ઘણી ધીમી છે. તો જ્યાં સુધી આવનારું યુથ, હું માનું છું કે યુથ છે એ રિસ્પોન્સિબલ, ટ્રાન્સપરન્ટ બને, અને ક્યાંક ને ક્યાંક યુવાનોમાં પોતાના જે કહી શકાય મિત્ર, જે સ્ત્રી મિત્રો તરફનો દ્રષ્ટિકોણ એ પણ બહુ રિસ્પેક્ટફુલ હોવો જોઈએ. અને જ્યાં પણ કંપનીઝ હોય, કોર્પોરેટ ફિલ્ડ છે, એજ્યુકેશન ફિલ્ડ છે, અધરવાઇઝ એની ફિલ્ડ કે જ્યાં ફિમેલ સાથી જેની સાથે કામ કરે છે, તો સહકર્મચારીઓ સ્ત્રીઓ છે અને એની તરફનો એટીટ્યુડ જે છે એ પણ એકદમ સેમ હોવો જોઈએ. જેન્ડર ડિસ્ક્રિમિનેશન નહીં તો ફિર જેન્ડર સેન્સિટાઇઝેશનના ફક્ત વર્ગો કરાવવાથી સામાજિક માનસિકતામાં બદલાવ નહીં આવે. શરૂઆત છે, એટલા માટે જ કોઈ કહ્યું છે કે સોચ બદલો સમાજ બદલેગા. सोच बदलो समाज बदलेगा, नजर बदलो नजरिया बदलेगा. તો આ શરૂઆત આપણે કરવી જ પડશે. ને સાથે યોજનાઓ તો ડેફિનેટલી સરકાર દ્વારા અનેક સ્ત્રીઓ માટે, નાની બાળકીઓ માટે તૈયાર કરવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી સમાજ નહીં બદલે ત્યાં સુધી એ યોજનાઓનો લાભ પણ સ્ત્રી કેવી રીતના ઉઠાવી શકશે? એટલે મુખ્યત્વે સમાજને બદલવા માટે અનેક એવી રણનીતિઓ ઘડવામાં આવતી હોય છે. આપના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આપ જે પોઝિશન પર અત્યારે કામ કરો છો, અનેક એવી સ્ત્રીઓના પ્રશ્નોના નિરાકરણ આવે તેવી રણનીતિઓ આપના દ્વારા પણ ઘડવામાં આવતી હોય છે. તો કેવું પ્લાનિંગ કરવું જોઈએ કે જેનાથી સમાજનો વિચાર બદલાય?
બે ત્રણ થિંગ્સ હું હંમેશા જ્યારે મારે ઇન્ટરેક્શન વિથ યુથ સ્કૂલ કોલેજીસમાં ગર્લ્સ સ્ટુડન્ટ સાથે મારું ઇન્ટરેક્શન હોય છે તો હું હંમેશા દીકરીઓને કહેતી હોઉં છું કે પ્રમાણિકતા ખૂબ જરૂરી છે. જ્યારે આપણા પેરેન્ટ્સ આપને પર વિશ્વાસ મૂકી અને તમને આજે શિક્ષણમાં મોકલી રહ્યા છે, ક્યાંય જોબ કરવા, તો ક્યારે માતા પિતાના વિશ્વાસ સાથે કોઈ ચેડા થાય અને એ માટેની જવાબદારી આપણી રહેશે કે આપણે એમનો વિશ્વાસ કેવી રીતે ટકાવી રાખવો. સેકન્ડ થિંગ કે જ્યારે પણ તમારા જીવનનો કોઈ પણ મહત્વનો નિર્ણય હોય, એ ચાહે કેરિયર રિગાર્ડિંગ ડિસિઝન છે, અધરવાઇઝ આપણી પર્સનલ લાઈફ, મેરેજ લાઈફનો પણ ડિસિઝન છે, આ બંને સાઈડના નિર્ણયમાં વિથ ધ કન્સેન્ટ ઓફ યોર પેરેન્ટ્સ, તો પેરેન્ટ્સને સાથે રાખીને, અધરવાઇઝ ગાર્ડિયન તમારા જે છે એને સાથે રાખીને કરવા જોઈએ, કારણ કે આ બંને નિર્ણય તમારા જીવનના બહુ જ મહત્વના છે. તો ક્યાંક આ ઉંમર એવી હોય છે કે બાળકો ભૂલ કરી બેસે છે અને એવા ઘણા કિસ્સાઓ મારી સામે આવે છે કે દીકરીને લવ મેરેજ કર્યા પછી એવો અફસોસ થાય છે કે મારા જીવનનો બહુ ખોટો નિર્ણય હતો. તો એટલા માટે જ ક્યાંક ભારતીય સંસ્કૃતિએ આ વાત પર ભાર મૂક્યો છે કે જીવનના આ બે મહત્વના નિર્ણયો છે એ પેરેન્ટ્સ સાથે. સેકન્ડ, તો દીકરીઓ માટેની કસોટી હજુ પણ થોડી એ છે કે એમને પોતાની જે કહી શકાય કે વ્યક્તિત્વ એ સાબિત કરવું પડશે કે એક વિશ્વાસુ દીકરી તરીકેનું કે વિશ્વાસુ, અને આ વાત ફક્ત દીકરીઓ માટે નહીં, હું દીકરા માટે પણ એટલી જ કહું છું. દીકરો હોય યા દીકરી, માતા પિતાની સાથે રહી અને માતા પિતાના વિશ્વાસની સાથે આગળ વધવું અને એમના ડ્રીમ્સ, આપણા ડ્રીમ્સ શું છે એની હેલ્ધી ડિસ્કશન થવી જોઈએ ઘરમાં. તો કોમ્યુનિકેટિવ સ્કિલ ડેવલપ થશે દીકરીઓનો. સાથે સાથે સેલ્ફ ડેવલપમેન્ટની ભાષામાં આપણી બહેનો વિચારતી થાય કે મારું આગળનું ફ્યુચર શું છે, મારું કેરિયર શું છે, અને એનું ડિસ્કશન પણ પેરેન્ટ્સ સાથે કરે, સો ધેટ કે પેરેન્ટ્સ અવેર બને કે મારી દીકરી ઓવરઓલ એકચ્યુઅલી આ ફિલ્ડમાં જવા માંગે છે. ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ જે પરિવારમાં પણ રહી જાય છે, જેના કારણે ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થતા હોય છે. માટે કોમ્યુનિકેશન પ્રોપર થવું જોઈએ અને કોઈ પણ ઇશ્યુઝ છે તો સૌથી પહેલા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરવું જોઈએ. આપણી પાસે 181 અભયમ હેલ્પલાઇન છે, આપણી પાસે સખી વન સ્ટોપ સેન્ટર જેવી કેન્દ્ર સરકારની સ્કીમ છે, તો સખી સેન્ટર દરેક જિલ્લામાં ભારત સરકાર દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સરકારી સખી તમને કોઈ પણ પરિસ્થિતિમાં મેડિકલ આસિસ્ટન્સ, પોલીસ વિષયક આસિસ્ટન્સ, લીગલ એડ જોઈએ છે, ફ્રી લીગલ એડ, યા સોશિયલ કાઉન્સિલિંગ જોઈએ છે પ્રોપર, તો દીકરીઓને યા માતાઓ, સ્ત્રીઓને તો સખી સેન્ટર ક્યાં આવેલું છે એ ખબર હોવી જોઈએ. આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફોન છે, ગૂગલ છે, બટ આપણને આપણી સેફટી માટેની શું શું પ્રોવિઝન્સ મિકેનિઝમ ગવર્મેન્ટે ડેવલપ કર્યું છે એ આપણી પોતાની સમજદારી હોવી જોઈએ. અને એક બહેન જ્યારે બીજી બહેનને સપોર્ટ કરશે, સાસુ જ્યારે વહુને સપોર્ટ કરશે, નણંદ જ્યારે ભાભીને સપોર્ટ કરશે, તો જ હું માનું છું કે સમાજમાં બહેનો સહિયારા પ્રયત્નથી આગળ આવી શકશે. કોઈ એકલ તો કોઈ પ્રયત્ન માનસિકતામાં બદલાવ નહીં લાવી શકે. સો વી હેવ ટુ ચેન્જ આવર સોશિયલ મેન્ટાલિટી થ્રુ પોઝિટિવ અટેમ્પ્ટ કહી શકાય, પોઝિટિવ એક્ઝામ્પલ્સ સમાજમાં ક્રિએટ કરવા પડશે, જેના થકી જ આપણે સામાજિક બદલાવ લાવી શકીશું. કહેવામાં આવી કે મહિલાએ જ મહિલાને સપોર્ટ કરવો પડશે. આપણે જોતા આવ્યા છીએ કે સ્ત્રી તેના પરિવારના દરેક સભ્યને પૂરતો સહકાર આપે છે. જ્યારે સ્ત્રીને પોતાનું કરિયર બનાવવું હોય, પોતાના જીવનમાં આગળ વધવું હોય, કંઈક બનીને બતાવવું હોય, ત્યારે પરિવારના દરેક સભ્યોનો પણ એટલો જ સહકાર તેને જોઈતો હોય છે. પરંતુ તેઓ થોડાક સ્વાર્થી થઈ જતા હોય, ના એના બાળકો હોય તો ના મમ્મી આમ કરવાનું, એના હસબન્ડ હોય તો ના મારી વાઈફ પહેલાં આમ કરશે પછી એ કરશે. અને એની સામે આપણે જોતા આવ્યા છીએ કે સ્ત્રી એકદમ નિસ્વાર્થ ભાવે પહેલાં પોતાની કામની ફરજના પહેલાં પોતાના પરિવાર તરફની ફરજ રાખશે, જે આપના દ્વારા પણ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે નિસ્વાર્થ ભાવે પહેલાં પોતાના પરિવાર માટે જીવશે અને પછી તે પોતાનું વિચારશે. આપણે ડૉક્ટર રાજુલ સ્ત્રીની વાત કરીએ, આપણે એક એક્ટરની વાત કરીએ કે એક્ટર એક સમયે એક કેરેક્ટર ભજવે છે, પરંતુ સ્ત્રી એના જીવનના સ્ટેજ પર એક સાથે કેટલા ભાગ ભજવે છે. વહુનો હોય, માનો હોય, તેના ડોટર ઇન લોનો હોય, દીકરીનો ભાગ હોય, એક સાથે કેટલા ભાગ તેના દ્વારા ભજવામાં આવે છે. અને એમાં સફળ રહેવું એટલું જ અઘરું હોય છે, પરંતુ તેને કરવાની પણ એટલી જ ઈચ્છા અને એટલી મજા પણ સ્ત્રીને આવતી હોય છે. અને સાથે પોતાના અંગત જે સંઘર્ષ હોય, પોતાના કરિયર બનાવવાના, જીવનમાં કંઈક બનવાનું, એ સંઘર્ષ જોડે જોડે તે જીવતી હોય છે. દરેક સ્ત્રીઓ જે આ જોતી હશે, દર્શક બનીને અત્યારે આપનો આ શો જોતી હશે, આપને સાંભળતી હશે, એમને શું કહેવા માંગશો આપ? તેઓને હું હંમેશા કહેવા માંગીશ કે ફર્સ્ટ આપણા જીવનના લોંગ ટર્મ ગોલ અને શોર્ટ ટર્મ ગોલ એ નક્કી કરવા જોઈએ.
વિથ ફેમિલી સપોર્ટ, વિથ પેરેન્ટ્સ. ક્યારેક કોઈક એવી સિચ્યુએશનમાં આવે કે તમને સપોર્ટ નથી મળતો, તો પ્રોપર કોઈક પાસેથી કાઉન્સેલિંગ લઈ અને સગાવાલા દ્વારા આપણા પેરેન્ટ્સને યા જે પણ હસબન્ડ છે યા સાસરી પક્ષના ઇનલોઝને સમજાવવાનો પ્રયત્ન કરીશું. સેકન્ડ, પોઝિટિવ વેથી, ક્યારે આપણામાં કોઈ લૂ ફોલ્ટ નહીં આવવો જોઈએ કે જેનાથી આપણા પર ક્યારે કોઈ હાવી થઈ શકે. માટે બી ટ્રાન્સપરન્ટ એન્ડ બી સ્માર્ટ એન્ડ બી રિસ્પોન્સિબલ, આજનું આ સ્લોગન છે. સેકન્ડ, સાયબર ક્રાઇમ્સના પણ કેસીસ એટલા બધા ઇન્ક્રીઝ થઈ રહ્યા છે કે દીકરીઓની, મહિલાઓની સાયબર સુરક્ષા અત્યારે ચિંતાનો પ્રશ્ન છે. માટે હંમેશા હું દીકરીઓને કહું છું કે અનવોન્ટેડ મેસેજીસ, અનવોન્ટેડ કોલ્સ ને રિસ્પોન્સ નહીં આપો. સે નો, ના કહેતા શીખો. જ્યારે પણ થિંક બિફોર એનીથિંગ યુ પોસ્ટ ઇન સોશિયલ મીડિયા, થિંક બિફોર એનીબડી વિથ યુ ચેટિંગ. તો કોઈની સાથે દીકરી ચેટિંગ કરે છે, કોઈની સાથે દીકરી કોઈ પણ સોશિયલ એપ્લિકેશન્સ પર વાતચીત કરે છે યા પોસ્ટ કરે છે કોઈ પણ ચીજ, તો દીકરીઓએ હવે સતર્કતા દાખવવાની જરૂર છે. પોતાની સુરક્ષાને લઈને ડિજિટલ વર્લ્ડમાં ડિજિટલ પર્સનાલિટીને પણ આપણે વેલ મેન્ટેન કરવું જોઈએ. સો વી હેવ ટુ નો ધ વોટ ઇઝ આર ડિજિટલ ડિસિપ્લિન. સો દીકરીઓ ટેકનોલોજીના યુગમાં ઘણા બધા મોરચે લડવાનું છે અને આપણે આપી શકીશું, કારણ કે શક્તિ નો સંઘર્ષ ના હોય, શક્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવું છું. અને જ્યારે પણ યોગ્ય લાગે, જરૂર લાગે તો તાત્કાલિક આપણે સરકારી મિકેનિઝમનો સંપર્ક કરવો જોઈએ. અને કોઈ પણ ખોટું થઈ રહ્યું હોય તો ગલત કો ગલત કહેને કી હિંમત હમારી બેટીઓ में होनी चाहिए. આ આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધીશું. ખુલ્લું આકાશ છે, સરકાર પણ આપણા માટે બહુ મોકળાશ બનાવી રહી છે વિકાસ માટેની. તો ચાલો બહેનો, આપણે સૌ સાથે મળીને એકબીજાનો સહકાર આપીએ, આગળ વધીએ અને ભારત રાષ્ટ્રને આદિ આબાદી તરીકે રાષ્ટ્રને સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે આપણે આજથી સંકલ્પબદ્ધ બનીએ. એ જ મારો આપ સૌને શુભ સંદેશ છે. આભાર. બિલકુલ. ડૉક્ટર રાજુલ, આ વર્ષની જે થીમ છે, દર વર્ષે જ્યારે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેટ થાય છે ત્યારે એની અલગ અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો. આપણા ભવિષ્યને સરખું સુધારવાવાળું, એકદમ સસ્ટેનેબલ રાખવું હોય તો અત્યારે જેન્ડર ઇક્વાલિટી સૌથી વધારે તેને પ્રાધાન્ય આપવું પડશે રહેશે. ફેમિનિઝમની પણ આપણે વાત જ્યારે કરતા હોઈએ, ફેમિનિઝમમાં માત્ર ફિમેલ એ વસ્તુ હવે યોગ્ય નથી રહી. ફેમિનિઝમમાં ફિમેલને પણ યોગ્ય તેના પર કામ થાય, તેને પ્રાધાન્ય મળે, મેલ્સને પણ એટલું જ પ્રાધાન્ય મળે. ફિમેલ પોતાનું ફિમેલ કાર્ડ યુઝ કરીને મેલ્સને ફસાવી ન શકે, એ વસ્તુ ફેમિનિઝમ પણ આપણે ન ગણીએ. જેન્ડર ઇક્વાલિટીની આપના મતે કેટલી જરૂર છે અત્યારે? देखो, આપણે જનરલી ચર્ચા કરતા હોય છે જેન્ડર ઇક્વાલિટી. ભારતના બંધારણમાં પ્રિએમ્બલમાં જ ઇક્વાલિટી, લિબર્ટી એ વાત કરી છે. આર્ટિકલ 14 to 18 રાઇટ ટુ ઇક્વાલિટીનો વિષય કરે છે. સમાનતા દરેક ક્ષેત્રમાં હોવી જોઈએ. અત્યારે જે ન્યૂ થીમ છે આપણી, એમાં ક્લાઇમેટ ચેન્જની પણ વાત છે. તો ક્લાઇમેટ ચેન્જ માટેની પણ એક કહી શકાય કે એ એટમોસ્ફિયર આ ગ્લોબલ લેવલ પર કઈ રીતે કરી શકાય. સો એના માટેની પોલિસીઝ છે, એના માટેની સરકાર જે નીતિઓ તૈયાર કરી રહી છે, એના માટે જેમ આપણે જોઈએ તો પોલિટિક્સમાં પણ રિઝર્વેશનની થઈ રહી છે. પંચાયતી રાજમાં 50% બહેનોનો સમાવેશ છે. ગુજરાત જેન્ડર સરકાર ઇક્વાલિટી, આપણે વાત કરીએ જેન્ડર ઇક્વાલિટી, એની કેટલી સૌથી વધારે હાલ જરૂર છે કે માત્ર ને માત્ર ફિમેલ જ નહીં, પરંતુ મેલને પણ ઇક્વલ પ્રાધાન્ય આપીએ અને મેન તો જે બાયસ ના કરીએ આપણે, એની કેટલી જરૂરિયાત છે હાલ, એ વસ્તુ સમજવાની. એ સ્પષ્ટપણે આપણને એ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રી કે પુરુષ બંનેનો એક ઇક્વલ જે કહી શકાય એ ડેવલપમેન્ટની વાતમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત આવે તો આજે ગ્લોબલ લેવલે સ્ત્રી પુરુષે સાથે રહીને દરેક ક્ષેત્રમાં આગળ વધવાનું છે અને એની જરૂરિયાત છે. કારણ કે ઘણી વાર એવું બને છે કે બિંગ અ મેમ્બર ઓફ નેશનલ કમિશન વુમેન મારી પાસે એવી પણ કમ્પ્લેન છે કે જ્યાં ફિમેલ કાર્ડ જેમ આપણે કહ્યું એમ રજૂ કરવામાં આવે છે, એટલે ફક્ત ને ફક્ત મહિલા સશક્તિકરણની વાત કરી અને મેલને જ આપણે દોષી ઠરાવવું એ પણ યોગ્ય નથી. માટે સહયોગ સ્ત્રી પુરુષ બંનેનો છે. દરેક ક્ષેત્રમાં બંને માટે પણ સમાન તકોની આવશ્યકતા છે અને એના માટે પણ સરકારે અત્યારે તમે જુઓ કે ઘણા એવામાં ઘણી મહિલાઓ કોઈ પણ પ્રકારના રિઝર્વેશનની માંગણી નથી કરતી, કારણ કે માને છે કે ઇફ મેલ એન્ડ વુમેન બોથ આર ઇક્વલ, તો ઇક્વલ સ્ટેટસ, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ઇક્વલ પોલિસી મેકિંગ રોલ્સ જે છે એ પણ સરકાર કરી રહી છે. બટ
હું આપણે કહું કે બીજા દેશોની કમ્પેરિઝનમાં સ્ટીલ ટુડે ઇન્ડિયામાં ક્યાંક ને ક્યાંક હજુ ઘણા ડિસ્ક્રિમિનેશનના ઇસ્યુઝ જે સોશિયલ ફેક્ટર પર છે. તો આપણે ફાઇનાન્શિયલી ઇકોનોમિક એમ્પાવરમેન્ટની વાત કરીએ તો ત્યાં આ ડિસ્ક્રિમિનેશન નથી, પણ હજુ સુધી પણ મારી બધી જ બહેનો આર્થિક રીતે પગભર પણ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે થીમ છે અત્યારે આ વખતની ઇન્ટરનેશનલ વુમન ડે ની, એ ઇન્ડિયાના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ છીએ તો આપણને એ 100% એમાં આપણે કઈ દિશામાં જવું એ આપણા માટે આજે પણ પ્રશ્નાર્થ છે. કારણ કે હજુ સુધી બહેનોનું લેવલ ઇક્વલ જે કહી શકાય એ નથી. તેમ છતાં પણ જેન્ડર ઇક્વાલિટી એ દરેકની હોવી જોઈએ, એમાં મેલ ઓર ફિમેલ કોઈ પણ પ્રકારના ડિસ્ક્રિમિનેશન ન હોવા જોઈએ, જે આવનારા ફ્યુચરમાં આપણે એ પ્રકારની એક હેલ્ધી સોસાયટીનું નિર્માણ કરવા તરફ જઈશું એવી આશા વ્યક્ત કરી શકીએ. બિલકુલ. દર્શક મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. બધી જ મહિલા અત્યારે ફૂલ તેમને ઇમ્પોર્ટન્સ મળતી હશે, એપ્રિસિએશન મળતું હશે. એક દિવસ પૂરતું તેઓ કહેતા હશે કે આજે એક જ દિવસ તમે આપશો, પરંતુ મળે છે લઈ લો, એન્જોય કરો, સેલિબ્રેટ કરો. દરેક દર્શક મિત્ર, પુરુષોને ખાસ કે એક દિવસ પૂરતું નહીં, રોજ તમે મહિલાને એટલું જ એપ્રિશિએટ કરો, એટલું જ તમને મહત્ત્વ આપો. કારણ કે જે સંઘર્ષ તેઓ કરે છે પોતાના જીવનમાં તમારા માટે, તમને જેટલું મહત્ત્વ આપે છે, તમને જેટલું પ્રાધાન્ય આપે છે, એટલું કદાચ તમે તેમને નથી આપતા, અને એ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. ડૉક્ટર રાજુલ, આપ અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા, કિંમતી સમય ફાળવીને ખૂબ આભાર. તો ફરી એકવાર તમામ મહિલા દર્શક મિત્રોને વિમેન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. હોટ ટોપિકની આ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશના આપશે રજા. નમસ્કાર.